દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। એક તરફ તંત્ર દ્વારા ગામડે બેન્કિંગ સેવા શરૂ કરાઈ હોવાની વાતો કરે છે, ત્યારે બેન્કિંગ સેવા માટે જરૂરી ઇન્ટરનેટથી લઈને તમામ સુવિધાઓ જઈને અને નેટવર્કના ધાંધ્યા હોય ત્યારે બેન્કિંગ સેવાઓ ઠપ થતી હોય છે। એવી જ એક ઘટના ભિલોડાના દહેક ગામડામાં બની છે। ભિલોડા તાલુકાના દહેક ગામડા ગામે રહેતા લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। આ ગામમાં નાણાકીય વહીવટી કામ માટે બરોડા ગ્રામીણ બેંક આવેલી છે। દહેક ગામડા અને આસપાસના 25થી વધુ ગામના લોકોનો નાણાકીય વ્યવહાર આ બરોડા ગ્રામીણ બેંકમાં થાય છે। બેંકમાં છેલ્લા 1.5 મહિનાથી ઇન્ટરનેટ સેવા નબળી હોવાના કારણે બેંકનું સર્વર બંધ હાલતમાં છે, એટલે ટ્રાન્ઝેક્શન પર બંધ છે। હાલ વૃદ્ધોને પેન્શન, વિધવા પેન્શન, વેપારીઓને ધંધાની લેવડ દેવડ, દૂધ મંડળીના ગ્રાહકો અને તમામ ખાતા બરોડા ગ્રામીણ બેંકમાં છે। આ બધા ગ્રાહકોમાં ભારે નારાજગી છે અને ગામના અગ્રણી કરણસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બેંકના કર્મચારીઓ પણ સંતોષકારક જવાબ આપતા નથી, જેથી રહીશો બેંક ગ્રાહકોના નાણાકીય કામકાજ અટકી ગયા છે અને બેંકનું સર્વર ચાલુ થાય તેવી સ્થાનિક બેંક ગ્રાહકોની માંગ છે। સમગ્ર બાબતને લઈ બેંકના મેનેજર વિપુલ રાઠોડને પૂછતા તેઓએ જણાવ્યું કે હાલ આ વિસ્તારમાં કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે અને પૂરતી કનેક્ટિવિટી ન મળે તો સર્વર ઉપડે નહીં, જેના કારણે કામકાજમાં તકલીફ પડી રહી છે અને અમે ઝડપી કનેક્ટિવિટી મળે તે માટે જે તે વિભાગને જાણ કરી છે। બ્યુરો ચીફ પરમાર ઉદયરાજસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા। મારું નામ કરણસિંહ ચંદ્રસિંહ જાડેજા છે। હું દેગામડા ગામનો વતની છું। અમારા દેગામડા ગામની અંદર ગુજરાત ગ્રામીણ બરોડા બેંક આવેલી છે અને આ બેંક અમારી આજુબાજુના લગભગ આશરે 20થી 25 ગામો સાથે સંકળાયેલા છે અને મને દેગામડા ગામની અંદર વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, બાળકોની સ્કોલરશીપ જેવા બેંકની અંદર લેવડ દેવડના પ્રશ્નો વિશે ઘણીવાર રજૂઆત મળતી અને આ રજૂઆત સાંભળીને હું બેંક મેનેજરશ્રીનો પણ સંપર્ક કરતો હતો, પરંતુ અત્યાર સુધી એમને ઘણીવાર એવું કીધું કે અમારે કનેક્ટિવિટીના પ્રોબ્લેમ છે અને એમની અનેક ફરિયાદો પણ મને મળે છે, છતાં હું એમને 2 થી 3 વાર 4 વાર રૂબરૂ મુલાકાત લઈ એમને સમજાયા કે હવે સાહેબ જે બી પ્રશ્ન હોય તે સોલ્વ કરો, પણ હજુ એ ફરિયાદો કંઈ પૂરી થતી નથી અને રોજ નવી ફરિયાદો આવે છે। તો જે બી બેંકના ઉપરી અધિકારીઓને મારી વિનંતી છે કે બેંકનો પ્રશ્ન છે, કર્મચારીનો પ્રશ્ન છે કે કનેક્ટિવિટીનો, આની તપાસ થવી જોઈએ। યોગ્ય તપાસ કરી અને આનો યોગ્ય રસ્તો નીકળવો જરૂરી છે। હું દહેગામડા પટેલ દિનેશભાઈ વતની દહેગામડા। મારી નમ્ર વિનંતી છે સરકારથી કે દહેગામડા ગ્રામ પંચાયતના આજુબાજુના કરીબન 20થી 25 ગામો આવેલા છે, વત્તા દહેગામડામાં બેંકમાં કનેક્ટિવિટી માટે કાયમ પ્રોબ્લેમ એવા રહે છે કે કાં તો આજે સવારે બેલેન્સ કર્યું હોય તો એમ કહે છે કે ભાઈ સાંજે તમારે 5 વાગે અમે બીજી બેંકમાં જઈને કરીશું। દરરોજ આવા પ્રોબ્લેમ રહે છે, જેથી વેપારી વર્ગને એટલી બધી સમસ્યા છે તો અહીંથી ગામો છોડીને જતા રહીએ કે શું કરીએ એ બી સમજ નથી પડતી। અંતરિયાળ વિસ્તાર એવો છે કે નહીં ટાવરની બધી સમસ્યાઓ છે, અહીંયા નથી એરટેલ ટાવર, નથી જીઓ ટાવર, BSNL છે તો અઠવાડિયામાં 4 દિન ચાલે, 4 દિન બંધ રહે છે, વડાફોન છે તો 2 થી 3 ઘંટા આવે છે અને નેટ પકડતું નથી। આવી બધી બહુ મોટી સમસ્યાઓ છે, જેથી આ અંતરિયાળ વિસ્તારના કમસે કમ 20 થી 25 ગામો એવા છે કે જે દરરોજ તાહીમામ થઈ રહ્યા છે, જેથી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આનો તાત્કાલિક કોઈ નિરાકરણ આવે એવી અમારી બહુ મોટી આશાઓ છે, જેથી સરકાર ફરી અમારી સાંભળે અને આ વાતને જલ્દી નિરાકરણ લાવે એવી અમારી ઈચ્છાઓ છે। ગલીસમરો ગ્રામ પંચાયતના સરપંચ છું અને મારું ગામ છેલ્લા બોર્ડરે આવેલું છે। તેમાં દેગામડા ગામે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે। એ અમારા વિસ્તારમાં ગરીબ ટ્રાઇબલ લોકો વસવાટ કરે છે અને બેંકમાં છેલ્લા 1.5-2 મહિનાથી સર્વેનો પ્રોબ્લેમ હોવાથી બેંકના લેવડ દેવડ કે કોઈ પણ પ્રકારના નવા ખાતા કે કેવાયસી થતા નથી। અમારી ગ્રામીણ પબ્લિકને બહુ જ સમસ્યાનો સામનો કરવો પડે છે। તો આપ સાહેબ, આપ કર્મચારીને નહીં કહેતા પણ આપ આ સર્વેને જણાવતા કે અમારા વિસ્તારના દરેક લોકોને તકલીફ પડે છે, તો આ સર્વેનું આપ જલ્દી છે વહેલા આપ સર્વેનો પ્રોબ્લેમ દૂર કરી આપશો એવી મારી
સરપંચ તરીકે હું આપને જણાવું છું.